નમસ્કાર મિત્રો, ધોરણ 10 સ્વ અધ્યયન પોથી ભાગ 2 ઇંગ્લિશનો પાઠ 2 ધ હ્યુમન રોબોટનું સોલ્યુશન ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ છે રીડ ઇન બ્રેફ, ત્યારબાદ તમે જુઓ તો ગ્લોસરી છે, ત્યારબાદ તે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ છે. એના તમને અહીંયા ક્વેશ્ચન આપેલા છે જેના જવાબ પણ તમે આમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચનના આન્સર બહુ મોટા છે એટલે તમે જુઓ તો એના જવાબ અહીંયા નીચે પણ તે સ્વરૂપે દર્શાવેલા છે. ત્યારબાદ તમે જુઓ તો બીજાનો પણ જવાબ લખેલો છે, ખાલી જગ્યા તે છે. ત્રીજાનો પણ જવાબ અહીંયા દર્શાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોપી પેસ્ટ ન કરતા, પરંતુ તમે આની જગ્યાએ તમારે મૌલિક વિચારોના આધારે પણ જવાબ લખી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ચોથો ક્વેશ્ચન છે વોટ મેડ પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ. તો એનો જવાબ તમે જુઓ તો અંદર લખેલો છે, થોડોક મોટો છે એટલે નીચે પણ મેં લખીને આપ્યો છે. પાંચમો છે હુ ઇઝ આસ્કિંગ ધ ક્વેશ્ચન ટુ whom. તો એનો પણ જવાબ અહીંયા તમે જોઈ શકો છો કે રામસિંગ રોબોટવાળો છે તે જેનો જવાબ છે. છઠ્ઠું છે ડિસ્ક્રાઇબ ધ વર્ક ડન બાય રામસિંગ ફોર હિઝ માસ્ટર. તો એનો જવાબ મોટો છે એટલે નીચે અહીંયા લખેલો છે. સાતમું છે હાઉ ડીડ રામસિંગ સ્ટીલ ધ નેકલેસ. તો રામસિંગ કેવી રીતે હારની ચોરી કરે છે એની વિશે છે. તો એનો જવાબ થોડો મોટો છે એટલે ઝીણા અક્ષરે લખેલો છે પણ તમને વંચાશે. આઠમું છે વેર વોઝ ધ નેકલેસ કેપ્ટ બાય રામસિંગ છે. એનો પણ જવાબ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ એક ખાલી જગ્યા જેવું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બાય ગિવિંગ ધ રીઝન સાથે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. તો કે જવાબ છે બીકોઝ હી વોઝ ધ ઓનર ઓફ રામસિંગ્સ 070 ધ થીફ. 10મું છે વાય વોઝ નો સ્ટોલન આર્ટિકલ ફાઉન્ડ ફ્રોમ ધ પ્રેમ ચોપરાસ હાઉસ. તો જવાબ છે બીકોઝ હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રો હિઝ ગોન. પછીનું છે રાઇટ અ શોર્ટ નોટ છે. તો શોર્ટ નોટ છે, શોર્ટ નોટનો તમે જુઓ અહીંયા મેં જવાબ લખેલો છે. થોડીક મોટી છે પણ તમે વાંચી શકશો ને લખી શકશો તેવી અક્ષરે લખેલી છે. થોડીક મોટી છે, જો તમે જોઈ શકો છો. ત્યારબાદ ખરા ખોટા છે, એમાં 12મામાં ખરું છે, 13મામાં ખોટું છે, 14મું ખરું છે, 15મું પણ ખરું છે. પછી છે નેમ માય ફેવરિટ ઇન્વેન્શન એન્ડ ડિસ્ક્રાઇબ ધ હાઉ ઇટ્સ યુઝફુલ ટુ ધ સોસાયટી. તો તમારે આની અંદર એક સંશોધન વિશે વાત કરવાની છે અને એ સંશોધન સોસાયટી એટલે સમાજને કેવી રીતે ઉપયોગી છે એની વિશે વાત કરવાની છે. મેં અહીંયા બલ્બ વિશે વાત કરી છે જેની શોધ થોમસ આલ્વા એડિસને કરી હતી, પણ એની જગ્યાએ તમે પણ કોઈ નવા સાયન્ટિસ્ટની વાત કરી શકો છો, નવા ઇન્વેન્શનની વાત કરી શકો છો અને તમારા મૌલિક વિચારોના આધારે લખશો તો તમને વધુ મજા આવશે, તમારા શિક્ષકને પણ વધુ મજા આવશે જોવાની. પછી સેક્શન બી છે રીડ ધ પેરાગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન છે. તો પેરાગ્રાફ વાંચવાનો છે અને જવાબ આપવાનો છે. તમે આમાં જોઈ શકો છો કે પેરાગ્રાફ મેં વાંચ્યા છે અને એના જવાબ પણ અહીંયા દર્શાવ્યા છે. તમે પણ તમારા મૌલિક રીતે જવાબને જોઈ શકો છો અને લખી શકો છો. ત્યારબાદ તમે જુઓ તો છે રીડ ધ ડેટા આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. તો સેલ્સ ઓફ કાર્સ ઇન 1920. તો 2019-20માં કાર કેટલી સેલ થાય છે એ છે કઈ કંપનીની છે, તો મારુતિ, હુન્ડાઈ, ફોર્ડ એની છે. તો એના પ્રશ્નોના જવાબ તમે જોઈ શકો છો કે પ્રશ્નો વોટ ડઝ ધ ડેટા શો. તો કે એના જવાબ પણ અહીંયા દર્શાવેલા છે. તો એ જવાબના આધારે તમે તમારી મૌલિક રીતે પણ જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારી ચેનલ ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા જે બીજા મિત્રો છે તેને પણ ભૂલ્યા વિના આ વિડીયો જરૂર ને જરૂર મોકલજો. પછી છે મેથ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ છે. એમાં રાણકી વાવ છે, ધ રિઝલ્ટ છે, હુરા છે. એના જવાબો પણ તમે જોઈ શકો છો. પછી છે ચૂઝ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન છે. 28માં સી આવશે, 29માં બી આવશે, 30ની અંદર સી આવશે. પછીનું છે 7મું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ. એવું છે. એમાં 31માં બી આવે છે, તમે જોઈ શકો છો. 32માં એ આવે છે, 33માં બી આવે છે, 34ની અંદર રિસોર્સ ડિફોરેસ્ટેશન અને એન્વાયરમેન્ટ એવું આવે છે. તો ત્યારબાદ 8મું છે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ. તો એમાં શિવર એટલે કોલ્ડ,
ફ્રસ્ટ્રેટ એટલે આવશે અપસેટ અને ગ્લેમિંગ એટલે આવશે લાઇટિંગ. તો આવા બધા પ્રશ્નો છે. ત્યારબાદ તમે જુઓ તો 38મું ખાલી જગ્યાઓ છે. ખાલી જગ્યાઓ પણ તમે પૂરેલી જોઈ શકો છો. ત્યારબાદ 9મું છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ એવું છે. એમાં ઇન, ન્યૂ અને ઈગર એવા કન્જક્શનો આવે છે. ત્યારબાદ 10મું છે ડુ વોઝ ડાયરેક્ટેડ છે. તો કે જે આપ્યું એ મુજબ કરવાનું હોય છે, એ તો તમને ખ્યાલ જ છે. તો એમાં બિગન લાઈક ધીસ મિસ્ટર પટેલ વિશે વાત કરી છે, એના પણ તમે જોઈ શકો છો અને તમે તમારી રીતે પણ લખી શકો છો. ત્યારબાદ 45મું છે તો કે એ છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ ફ્રેઝ એટ ધેર આન્સર્સ એવું છે. તો એની અંદર આપણે અંડરલાઇન કરેલું છે એને આપણે આન્સરમાં ફેરવવાના છે એવું છે. તો અંદર તમે જુઓ પહેલાંમાં એ જવાબ છે, 46માં સી જવાબ છે, 47માં સી જવાબ છે એવું છે. પછીનું છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ માય ડ્રીમ રોબોટ. તેની વિશે અહીંયા વાત કરેલી છે જે તમે જોઈ શકો છો. મિત્રો તો આ માત્ર તમે તમારી રીતે લખશો તો વધુ તમને મજા આવશે. અહીંયા મેં મારી રીતે લખેલું છે પણ તમે તમારી રીતે પણ લખી શકો છો. તમને જો અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા જે બીજા મિત્રો છે તેને પણ અમારો વિડીયો જરૂર શેર કરજો. ત્યારબાદ 49મું છે ખુશાલ રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ ક્રિશી ટુ એટેન્ડ ધ ઓપનિંગ સેરેમની ઓફ હિઝ ન્યૂ હાઉસ. તો આમાં ઈમેલ આપણે લખેલો છે, તમે જોઈ શકો છો. આની જગ્યાએ તમે તમારી રીતે પણ ઈમેલ લખી શકો છો, બરાબર. અને હું આશા રાખું તમે તમારી રીતે જ ઈમેલ આમાંથી લખજો. ત્યારબાદ જુઓ તો રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ્સ ઓન યોર વિઝિટ ટુ મ્યુઝિયમ છે. તો મ્યુઝિયમમાં આપણે જે વિઝિટ કર્યું એનો એક રિપોર્ટ આપણે બનાવવાનો છે. તો અહીંયા રિપોર્ટ મેં બનાવેલો છે. ત્યારબાદ છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર અબાઉટ 10 સેન્ટેન્સ. 10 વાક્યોમાં જવાબ લખવાના છે. આ પિક્ચરને જોવાનું છે ને આધારે લખવાના છે. તો આમાં જો મેં અહીંયા લખેલું છે, તમે તમારી રીતે પણ અવલોકન કરીને જવાબો લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.